લો હજી વધારો સંબંધ. શું થયું? આ તમારી બાજુવાળાની પત્રિકા આવી છે. હા તે સારું કહેવાય ને, એમના ઘરે પ્રસંગે આપણને પત્રિકા આલી. શું સારું કહેવાય? પત્રિકા આપવાની અને એ જો એક જ જણનું કીધું છે અંદર. હા તે પણ એમાં શું વાંધો હોય? ચમ વાંધો ના હોય. આપણે એમને કેટલા જણનું કીધું તું આપણા ત્યાં પ્રસંગ હતો ત્યારે? હા તે પણ આપણે મોટો પ્રસંગ કરવાનો હતો, એમને કદાચ નાનો પ્રસંગ કરવાનો હતો. આ ચેવરી નાનો ને મોટો. આપણે એમને 3 દાડા કીધું કે તમે 3 દિવસ હાગમઠે જમવા આવજો અને એમને શું કર્યું? પત્રિકા આપીને આવું થોડું હોય. અરે મોઢે પણ એમના ઘરમાં પેલો એક મહિનો થયું હોય, એમને પ્રસંગ નાનો રાખવો હોય તો એમાં એક જણા નાલ્યું હોય, એમાં શું વાંધો તને? એટલે પણ આપણે મહિનું તો થયું તું ને, તોય આપણે એમને હાગમઠે ના કીધું. પણ આપણને મહેમાને પેલા સામે વાળાએ છૂટ આલી હતી કે તમે તમારે કરજો જેમ કરવું હોય. એમને કદાચ સંબંધમાં એવું હશે કે ભાઈ એ ટંટા હશે કે ભાઈ નહીં કરવાનું એટલે નહીં કરવાનું, એટલે એમને એવું રાખ્યું હશે. તમને એવું શું કરો પણ ચિંતા કરે આટલી બધી? તમને એવું લાગે છે ને પ્રસંગ થાય એટલે જોજો આ બધાને આજુબાજુ વાળાને બધાને હાગમઠે કહેશે અને આપણને જે એક જણને કીધું છે એ વાંદરીને હું જ નડું, મને ખબર જ છે. એટલે બાપા પણ શું કરવા તું આટલું બધું ટેન્શન લઈ રહી છે? ચમ ના લઉં લે, મને હું એકલી જ નડું હીને. પણ તું હજી પણ એના ઘરે શું થાય શું નહીં એ આપણો શા પ્રશ્ન? આપણને એવું લાગ્યું કે આપણે એમને કેવું જોઈએ હાગમટે, તો આપણે હાગમટે કીધું એમને. હવે એમને નાનો પ્રસંગ કરવો અથવા નહીં કેવું તો એમને જોવાનું હોય, આપણે શું કરવા આગુ પાછું થવાનું હોય? પણ એ બાજુવાળા તો હોય કે નહીં? તમે જેવી વાત કરો, તમે બધી વખતે ને મારો દર વખતે વાંક કાઢતા હોય ને, જો એમને આવું કર્યું તોય હજી તમને એમનું જ સાચું બાપા તું લાગે. કેમ તો હું શું કરું? એને જઈને કહું કે મેં મને કંકોત્રી લખ્યું તાણે એવું કહેવા જવાનું આપણે? હા તો પણ હું એ જ કહું તને, એને જે લખવું તો એને લખ્યું હોય, હવે શું કરવા ચિંતા કરે તું? એટલે હવે આવા પ્રસંગ કરવાનું થાય તો મારે શું કરવાનું પોઈન્ટ તમે? તારે હિસાબથી કરવાનું, તારે શું કા ચિંતા કરવાની એમાં? અને તારે રહેવાનું ચા? તારે તો અમદાવાદ ભેટું થઈ જવાનું હમણાં 4 મહિનામાં તો. પણ અમદાવાદ જવાનું એટલે સંબંધ તોડ નાખવાના? આપણે કેટલા સારા સંબંધ રાખીએ છીએ. હા તે પણ સારા સંબંધ રાખવાના, તેમને જે આમંત્રણ આપ્યું છે એ પ્રમાણે આપણે રહેવાનું હોય. ખોટી શું કરો ને અમાણ કરે મગજ બગાડે ખોટું. કોકના ઘરે સારા પ્રસંગ આવ્યા તું પછી આપણને એક જણને કહે તો આપણને કેવું થાય? પણ જે ચા તે જોયું હોય કે આજુબાજુ વાળાને બધાને આલ્યું કે નહીં આલ્યું? તમે જોજો તાણ, હું તમને કહું ને મારું સાચું ના પડે તો તમે કહેજો. બાપા મનમાં પરણે હે મનમાં રાડે, તું જો તો ખરી હજી કઈ આના થાય તો પછી કેજે તમતાર. અત્યારથી બધું આજે જો કંકોત્રી આલવા બચા હરખથી આઈને આલી ગયો હોય ને તમે તો રાડું પાડવા માંડ્યા. તમને તો કાયમ છે ને મારો જ વાંક દેખાતો. એટલે નથી વાંક દેખાતો મારા બાપ, શું કરવા તું નહીં કહેતા તાણે હારું આવું ના કરાય એમને. એ બાપા